હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું જે પાઠ્યપુસ્તક બદલાયેલું છે અને તે આધારિત સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 4 જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે પ્રશ્નનો ઉત્તર આપવાનો છે। પહેલો પ્રશ્ન છે કે આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે દિલ્હીની અંદર આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે પૃથ્વી પર કેટલા વર્ષો પહેલા અગ્નિની શોધ થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ 10 લાખ આવશે। પ્રશ્ન 3 કે વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? તો ઓપ્શન સી આપણો જવાબ રહેશે ગ્રેગોરિયનનો। ચોથો પ્રશ્ન છે કે પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? તો ઓપ્શન ડી આવશે ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી એની શરૂઆત કરવામાં આવે છે। પ્રશ્ન 5મો છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? તો એની અંદર આપણો સાચો ઉત્તર સી આવશે, એટલે કે એ અને બી બંને, એટલે કે એડી અને સી બંનેનો સમાવેશ થશે। છઠ્ઠો પ્રશ્ન છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ આવશે એડી। સાતમું છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાંના સમયગાળાને અંગ્રેજીમાં હવે કેવી રીતે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ આવશે બિફોર કોમન એરા, એટલે કે BCE। આઠમું છે કે ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? તો ઓપ્શન બી સાચો છે કે સામાન્ય સંવત, એટલે કે CE। ત્યારબાદ કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન ડી આવશે સદી, એટલે કે સેન્ચુરી। ત્યારબાદ 10મો પ્રશ્ન, આનુવંશિકતા એ કયા વિજ્ઞાનની શાખા છે? તો જવાબ આવશે જીવવિજ્ઞાન। 11મો પ્રશ્ન કે શરૂઆતમાં આદિમાનવને કોના તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો? તો ઓપ્શન ડી આવશે કુદરત તરફથી। 12મો પ્રશ્ન છે કે આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી? તો જવાબ આવશે સ્થાયી જીવન શરૂ કર્યા બાદ। પ્રશ્ન નંબર 13 કે સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? તો જવાબ આવશે નદી કિનારે। 14મું છે કે ધાતુઓના ઉપયોગની તકનિકની શરૂઆત કઈ ધાતુથી થઈ હતી? તો એ આવશે તાંબાથી। 15મો પ્રશ્ન છે કે કરોડો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય? તો એને જીવાશ્મ વિજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલું વિધાન છે કે ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું, તો તેને સંક્ષિપ્ત ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો જવાબ આવશે 1947 CE। બીજું છે કે ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો જવાબ આવશે 560 BCE। ત્રીજું છે કે સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ખાલી જગ્યા દર્શાવે છે। તો એ આવશે ક્રમ। ચોથું છે કે ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો, તે ખાલી જગ્યાની મદદથી સારી રીતે જાણી શકાય છે। તો જવાબ આવશે સમયરેખા। પાંચમું છે કે ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષ જોયા વિના પણ કયા ક્રમમાં બને છે?
તે ખાલી જગ્યાની મદદથી જાણી શકાય છે? તો એ આવશે સમયરેખા. છઠ્ઠું છે કે 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે દાયકો. આપણો દેશ ખાલી જગ્યાની સદીના સમયગાળામાં આઝાદ થયો ગણાય? તો જવાબ આવશે 20મી સદી. આઠમું છે કે સહસ્ત્રાબ્દી ખાલી જગ્યા વર્ષનો સમયગાળો છે? તો જવાબ આવશે 1000 વર્ષનો. નવમું વિધાન છે કે મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓથી માહિતી આપનાર પુસ્તકને ખાલી જગ્યા કહે છે? તો એ આવશે પંચાંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 10મું વિધાન કે વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય? તો જવાબ આવશે મૌખિક સ્ત્રોત ગણાય છે. 11મું છે કે હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોત છે? તો એ આવશે પુરાતત્વીય સ્ત્રોત. 12મું છે કે માનવ સમાજ અને સંસ્કૃતિઓનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવાય? તો જવાબ આવશે નુવાંશ શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાન સાચા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં મદદ મળશે? તો વિધાન સાચું છે. બીજું વિધાન કે ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના ભૌતિક સ્વરૂપનો અભ્યાસ કરે છે? તો એ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન કે દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય? તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન છે કે પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે? તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું વિધાન કે વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું વિધાન કે સામાન્ય સંવત પૂર્વેને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે? તો આ વિધાન સાચું છે. સાતમું છે કે શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો? તો વિધાન ખોટું છે. આઠમું વિધાન છે કે આદિમાનવો જીવવા માટે ખાદ્ય છોડ અને ફળોનો સંગ્રહ અને શિકાર પર નિર્ભર હતા? તો વિધાન સાચું છે. ત્યારબાદ 9મું વિધાન કે પથ્થરની સુધારેલ કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું? તો વિધાન સાચું છે. 10મું વિધાન કે આપણને 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી? તો વિધાન સાચું છે. 11મું કે સામાન્ય સંવત પૂર્વેની બીજી સદીનો સમયગાળો એટલે કે 300 BCE થી 201 BCE ગણી શકાય? તો વિધાન ખોટું છે. 12મું વિધાન કે એક સમયે પૃથ્વી ખૂબ ઠંડી હતી તેથી તે સમયને પાષાણ યુગ કહે છે? તો આ વિધાન પણ ખોટું છે. 13મું છે કે હિમયુગ લગભગ 5000 વર્ષ અગાઉથી 2000 વર્ષ પૂર્વે BCE સુધી ચાલ્યા હશે? તો વિધાન ખોટું છે. 14મું વિધાન કે જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતાં માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું? તો વિધાન સાચું છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પલ્લી એટલે કે નાના ગામો મોટા ગામમાં ફેરવાઈ ગયા? તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે બંધ બેસતા જોડકા જોડવાના છે? તો અ વિભાગને બ વિભાગ સાથે આપણે જોડીશું. પહેલું છે કે આપણા ભૂતકાળનું અધ્યયન એટલે? તો જવાબ આવશે ઇતિહાસ. બીજું છે કે સમયનો નિશ્ચિત કાલખંડ એટલે? જવાબ આવશે યુગ. ત્રીજું છે કે વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર એટલે? આવશે ગ્રેગોરિયન કેલેન્ડર. ચોથું છે કે સ્થળ, વ્યક્તિ, લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે? તો એને ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવશે. એક નાની વસાહત કે નાનું ગામ? તો એને પલ્લી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે ભૂસ્તર શાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તર શાસ્ત્રી કહેવામાં આવે છે.
બીજું છે કે નુવંશશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તો માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી અત્યાર સુધીની વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને નુવંશશાસ્ત્રી કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે પુરાતત્વવિદ કોને કહેવામાં આવે છે? તો ભાઈ વનસ્પતિ, પ્રાણીઓ, ઓજારો, વાસણો, મૂર્તિઓ, હાડકાં, માણસના દાંત, રમકડાં, બળેલા અનાજ, ઈંટો જેવા પદાર્થોને પૃથ્વીમાંથી ઉત્ખનન કરીને અભ્યાસ કરનારને પુરાતત્વવિદ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો તારીખ, તિથિ, વાર જેવી બાબતોની ગણતરી કરવા, જાણકારી મેળવવા માટે કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, જીવાશ્મ વિજ્ઞાની કોને કહેવામાં આવે છે? તો લાખો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનારને જીવાશ્મ વિજ્ઞાની કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ખ્રિસ્ત બીસીને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો ઈસવીસન પૂર્વે બિફોર ખ્રિસ્ત બીસીને હવે સામાન્ય સંવત પૂર્વે એટલે કે બિફોર કોમન એરા બીસીઈ તરીકે દર્શાવવામાં આવે છે. સાતમો પ્રશ્ન કે ઈસવીસન એન્નો ડોમિની એટલે કે એડીને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો ઈસવીસન એન્નો ડોમિની એડીને હવે સામાન્ય સંવત એટલે કે કોમન એરા સી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, કઈ કઈ ખગોળીય ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? તો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય, સૂર્યાસ્ત જેવી ખગોળીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગમાંથી જાણી શકાય છે. પ્રશ્ન 9, ઇતિહાસના સ્ત્રોત એટલે શું? તો સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરીએ તેને ઇતિહાસના સ્ત્રોત કહે છે. 10મો પ્રશ્ન કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના 4 પ્રકાર છે. એક મૌખિક સ્ત્રોત, બીજો સાહિત્યક સ્ત્રોત, ત્રીજો કલાત્મક સ્ત્રોત અને ચોથો આવશે પુરાતત્વીય સ્ત્રોત. 11મો પ્રશ્ન છે કે ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? 5 ઉદાહરણ આપો. તો સિક્કાઓ, ગ્રંથો, કપડાં, આભૂષણો, સ્મારકો, શસ્ત્રો, ચિત્રો, તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો, શિલાલેખો વગેરે ઇતિહાસના સ્ત્રોતો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, સાહિત્યક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતોનો સમાવેશ થાય છે? તો ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો, લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસ વર્ણનો વગેરેની સાહિત્યક સ્ત્રોતોમાં સમાવેશ થાય છે. 13મું છે કે માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી પર છે? તો માનવ જીવન લગભગ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. 14મો પ્રશ્ન, આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો? તો આદિમાનવ જીવવા માટે ફળો, ખાદ્ય છોડ અને શિકારની શોધમાં સતત ફરતો રહેતો અને એનો સંગ્રહ કરતો હતો. કુદરતી આપદાઓથી બચવા માટે તે આશ્રયની શોધમાં પણ સતત ફરતો રહેતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણમાં રહેતો હતો? તો આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષો અને પથ્થરની મદદથી બનાવેલ કામચલાઉ રહેઠાણોમાં રહેતો હતો. 16મો પ્રશ્ન, આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? તો અગ્નિની શોધ અને તેનો ઉપયોગ કરવાની રીત, સુધારેલ પથ્થરની કુહાડીઓ અને અણીદાર તીર જેવા સાધનોના નિર્માણ થકી આદિમાનવનું જીવન સરળ બન્યું. 17મો પ્રશ્ન કે પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. તો પૃથ્વી પર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફાર થવાથી
પૃથ્વી ખૂબ ઠંડી બની અને તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો રહ્યો. આ કારણથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિ શરૂ કરી? તો સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ અનાજ ઉગાડવાનું અને ગાય, બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પાળવા જેવી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. 19મો પ્રશ્ન કે આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? તો આદિમાનવને પીવા અને ખેતી કરવા માટે પાણી મળી રહે, જમીન ફળદ્રુપ હોવાથી અનાજ ઉગાડવાની પ્રક્રિયા સરળ બને, સાથે સાથે પશુ ઉછેર કરી શકાય, તેથી નદી કિનારે રહેવાનું વિચાર્યું હશે. 20મો પ્રશ્ન કે ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? તો ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવે ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગી વસ્તુઓ, આભૂષણો વગેરે બનાવવાનું કાર્ય સરળ બન્યું. પ્રશ્ન નંબર 6 કે ભાઈ પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. પહેલું છે સમયરેખા. તો કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં આવે તેને સમયરેખા કહે છે. બીજું છે શિલાલેખ. તો પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણને શિલાલેખ કહે છે. ત્રીજું છે ઇતિહાસકાર. તો જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે અને તેના વિશે લખે છે એને ઇતિહાસકાર તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પારિભાષિક શબ્દ છે કે હિમયુગ. તો ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી ખૂબ જ ઠંડી રહી અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત રહ્યો હતો. તો આ સમયગાળાને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન કે સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો એ મુજબ તમારે જવાબ લખી નાખવાનો રહેશે. પ્રશ્ન નંબર 2 કે સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એના વિશે પણ અહીંયા તમને પ્રશ્નનો ઉત્તર આપેલો છે. તો એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો, અથવા ટૂંકનોંધ લખવાની છે કે પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા. તો એના વિશે પણ તમને અહીંયા જવાબ આપેલો છે. તો એ મુજબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન કે આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે જે છે એ જવાબ લખી નાખવાનો રહેતો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ તમારે જવાબ લખી નાખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે. તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે, એ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જો આ પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન આજ વિડીયોમાં કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. માટે જે મુદ્દાસર મોટા પ્રશ્નો છે અને એના ઉત્તર છે તમે અહીંયાથી જોઈને લખી નાખવા. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ઐતિહાસિક સ્ત્રોતોના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય, અથવા ઇતિહાસના સ્ત્રોતોના આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણશો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ એનો જવાબ રહેશે. એ મુજબ તમારે જવાબ લખી નાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 4નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.